માતાજીના નોરતાની આઠમતી આવી ગયા શોરૂમે લખાવી નાખી ગાડી. એ તો મહાદેવ મહાદેવ. સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં. આવી ગયો બાઉના ગોંજરે, બધા ગોવાળું ઉઠીને બધા ફાકા મારતા હતા. ને આ છે અમારા પોલા આપા અને આ છે અમારી બધી ગોવાળ ગેંગ. ત્યાંથી ગામમાં આવી ગયો તો ભરતભાઈ હોરાવતો તો વાળ. કેટલા દિવસ પછી હવે અમારું મઢનું કામ પાછું ચાલુ થવાનું છે. ને આ બાજુ ગોલાકા છોકરો પગે લાગતો તો આનું નામ છે કેવલ. આવી ગયું આ મશીન. આ બાજુ ગોલાકા એના બે છોકરા સાથે માતાજીને પગે લાગતા. ત્યાંથી આવી ગયા ખારામાં મેરડીમાના દર્શન. અને આ છે અમારા ખારાવાળા મેરડીમાનું મંદિર. કોમેન્ટ કરી નાખો જય મેરડીમાં. અને આ છે અમારા અમીર કાકા ગોવાળ. ત્યાંથી એક વિડીયો શૂટ કરવાનો હતો એટલે આવી ગયો હોટલેથી રોનીને લઈને શૂટ કરવા. અને આ છે તનિષ ઝાપડિયા. પગલાકાને એક કેરી લેવાની હતી એટલે આવી ગયા અમરેલી શોરૂમે અને બધું એસ્ટિમેટ કાઢી લીધું અને છેલ્લે બાકી બુક કરી લીધી. અને બાય પાસે એટલા બધા બોલેરા વેચવાના હતા એટલે ન્યા આવી ગયા. એકાદું સારું હોય તો લઈ લેવી, કોને ખબર આ બથડ વાહન આવે. ત્યાંથી ગોહલાકાને ઘરે મૂકીને નદી આવ્યો. ત્યાં નદી અમારે દેશી જુગાડ કરીને રઘુ કાકા ગાડી જોતા હતા. આ રીતે જો પછી ઘણા દિના પૈસા ભેગા થયા એટલે આવી ગયો બેંકમાં ડિપોઝિટ કરવા. આઠમ હતી એટલે અમારા ધારીથી વિકાસ ને એ બધા માતાજીના મઢે દર્શન કરવા આવી ગયા એટલે ભેગા થયા નદીએ બધા ભાઈ. ગોહલાકાએ S25 અલ્ટ્રા લીધો હતો એટલે એનું રિઝલ્ટ જોવા આવી ગયા. ખારામાં બધા ફોટા પડવા. બાકી એક નંબર ફોટા પડતા હતા. ભાઈ ફોન લીધે જેવો છે. અને આ છે અમારો ટોડાનો ભીમસેન. જય વાવડિયા. જોવો તમે 2-3 મહિના નો થાય એટલે રાજ્યપાલ અમારા લાઠી તાલુકામાં ધક્કો ખાય જ છે. કેમ કે લાઠી તાલુકો જોઈએ જેવો છે એટલે આવું જ પડે. રાતે ગોલાકાન ઢોસા ખવારીને દિવસ ન્યાજ પૂરો કર્યો. જય ઠાકર.